નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યની થિયરી ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન અને લેન્સ વડે વક્રીભવન શીખીશું. આજના જે પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષા માટે 3 થી 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યના છે, માટે એને બરાબર સમજીને રાઇટિંગ પ્રેક્ટિસ સાથે તૈયાર કરવા વિનંતી છે. ક્વેશ્ચન જોઈએ. ગોળીય સપાટી માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ માધ્યમના વક્રીભવનાંક n અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r ના પદમાં મેળવો. તો આ માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં વક્રતા કેન્દ્ર c અને વક્રતા ત્રિજ્યા r ધરાવતી વક્ર સપાટીના મુખ્ય અક્ષ પર મૂકેલી બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ રચવાની ભૂમિતિ આકૃતિમાં દર્શાવે છે. એટલે ગોળીય વક્ર સપાટી ની વક્રતા ત્રિજ્યા r, વક્રતા કેન્દ્ર c અને u અંતરે મૂકેલ બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ I રચવાની ભૂમિતિ આકૃતિમાં દર્શાવી છે. n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી કિરણો વક્ર સપાટી પર આપાત થાય છે અને n2 વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં વક્રીભવન પામે છે. આકૃતિ પરથી નાના ખૂણાઓ માટે ટેન્જન્ટ ખૂણો NOM equal to mn upon OM approximately equal to ખૂણો NOM equal to mn upon OM. તે જ રીતે બીજો નાનો ખૂણો ધ્યાનમાં લઈએ. ટેન્જન્ટ NCM માટે mn upon MC approximately equal to ખૂણો NCM equal to mn upon MC અને ટેન્જન્ટ NIM માટે mn upon mi approximately equal to ખૂણો NIM equal to mn upon mi. હવે ત્રિકોણ NOC માં એક બહિષ્કોણ I ના ત્રિકોણ NOC નો બહિષ્કોણ I ના અંતઃસમ્મુખ કોણો ખૂણો NOM અને ખૂણો NCM છે. બહિષ્કોણ I ના અંતઃસમ્મુખ કોણો ખૂણો NOM અને NCM છે. તો એના પરથી બહિષ્કોણ I equal to ખૂણો NOM પ્લસ ખૂણો NCM માટે I equal to NOM માટે mn upon OM પ્લસ NCM માટે mn upon MC. સમીકરણ 1. આગળ વધીએ. ફરી પાછા આકૃતિ પરથી ત્રિકોણ NOC માં એક બહિષ્કોણ I ના અંતઃસમ્મુખ કોણો ખૂણો NOM અને NCM છે. અગાઉ આપણે જોઈ ગયા. તો એના પરથી સમીકરણ 1 આપણને મળ્યું. I equal to mn upon OM plus mn upon MC. સમીકરણ 1. હવે બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ NCI માં એક બહિષ્કોણ ખૂણો NCM ખૂણો NCM ના અંતઃસમ્મુખ કોણો ખૂણો NIC ખૂણો NIM અને ખૂણો INC છે. માટે ખૂણો NCM equal to ખૂણો NIM પ્લસ ખૂણો INC. એના માટે ગુણોત્તર લખીએ તો ખૂણો NCM equal to mn upon MC equal to mn upon mi
પ્લસ ખૂણો આઈએનસી ઇક્વલ ટુ આર. ખૂણો આઈએનસી આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો આઈએનસી ઇક્વલ ટુ ખૂણો આર. માટે આર ઇક્વલ ટુ mn upon mc માઇનસ mn upon mi સમીકરણ 2. આ રીતે સમીકરણ 1 અને 2 ને આપણે ધ્યાનમાં લઈશું. પણ તેના પહેલા સ્નેલના નિયમ અનુસાર n1 sin i ઇક્વલ ટુ n2 sin r. નાના ખૂણાઓ માટે sin i એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ i અને sin r એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ r લઈએ તો n1i ઇક્વલ ટુ n2r. હવે સમીકરણ 1 અને 2 પરથી i અને r ની કિંમતો અહીં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી i ની કિંમત n1 ઇન ધી બ્રેકેટ mn upon om પ્લસ mn upon mc ઇક્વલ ટુ n2r. r ની કિંમત સમીકરણ 2 પરથી મૂકતા mn upon mc માઇનસ mn upon mi. સમગ્ર ઇક્વેશનને mn વડે ભાગીએ તો n1 upon om પ્લસ n1 upon mc ઇક્વલ ટુ n2 upon mc માઇનસ n2 upon mi. હવે આકૃતિ પરથી om ઇક્વલ ટુ વસ્તુ અંતર માઇનસ mc ઇક્વલ ટુ વક્રતા ત્રિજ્યા પ્લસ r આપાત કિરણની દિશા mi ઇક્વલ ટુ mi પ્રતિબિંબ અંતર v. આ ત્રણેય કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકી દઈએ તો n1 upon minus of u plus n1 upon mc equal to r equal to n2 upon r minus n2 upon v. માટે n1 upon minus u plus n2 upon v ને ડાબી બાજુ લઈ લઈએ તો n2 minus n1 upon r. n1 upon r ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આ માઇનસ થશે એટલે n2 minus n1 upon r. બીજી રીતે n2 by v minus n1 by u equal to n2 minus n1 upon r. જે ગોલીય સપાટી પરથી થતા વક્રીભવન માટેનું સૂત્ર છે જે દરેક ગોલીય સપાટી માટે સાચું છે. આ રીતે ગોલીય વક્ર સપાટી પરથી થતા વક્રીભવનનું સૂત્ર મેળવો 4 માર્ક્સ સુધી આ અગત્યનો પ્રશ્ન કહી શકાય. આકૃતિ બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો એટલે આકૃતિ પરથી ખૂબ જ સરળ પડી જશે. હવે પછીનો પ્રશ્ન છે પાતળા બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તે આકૃતિની મદદથી સમજાવો. તો બહિર્ગોળ લેન્સ વડે બે તબક્કે પ્રતિબિંબની રચના જોઈ શકાય છે. બે તબક્કે પ્રતિબિંબની રચના જોઈ શકાય છે જે આકૃતિમાં દર્શાવેલ છે. પ્રથમ તબક્કામાં વક્રીકારક સપાટી ABC વડે વસ્તુઓનું પ્રતિબિંબ બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ I1 રચાય છે. પ્રતિબિંબ I1 એ બીજી વક્રીકારક સપાટી ADC માટે આભાસી વસ્તુની ગરજ સારે છે. એટલે બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ I1 આગળ જે રચાય છે એ બીજી વક્રીકારક સપાટી ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને તેનું અંતિમ પ્રતિબિંબ I આગળ મળે છે જે આકૃતિ C માં દર્શાવ્યું છે. અને છેલ્લે આમ પાતળા લેન્સ વડે પ્રતિબિંબ રચાય છે જે આકૃતિ A માં દર્શાવેલ છે. આ રીતે પાતળા બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય તે આપણે આ બે તબક્કે જોઈ. હવે એના પરથી ખૂબ જ અગત્યની થિયરી પાતળા લેન્સનું વ્યાપક સમીકરણ મેળવો એ જોઈશું જે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈએમપી છે. પાતળા લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા
મેળવો. વેરી વેરી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. વક્ર સપાટી અથવા આંતરપૃષ્ઠ એ બી સી પાસે થતા વક્રી ભવન માટે ગોલીય વક્ર સપાટી પરથી થતા વક્રી ભવનના વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા એબીસી વક્ર સપાટી માટે n1 by OB n1 by OB plus n2 by BI1 equal to n2 minus n1 upon BC1. સમીકરણ 1. અને વક્ર સપાટી એડીસી પાસે થતા વક્રી ભવન માટે minus n2 by di1 minus n2 by di1 plus n1 by di equal to n2 minus n1 upon dc2. સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા અને પાતળા લેન્સ માટે bi1 equal to di1 મૂકતા n1 by OB plus n1 by di n1 by OB plus n1 by di આ બંને પદો નીકળી જશે. n2 by di1 bi1 ની જગ્યાએ di1 મૂકીએ તો n2 by di1 minus n2 by di1 આ બંને નીકળી જશે. એટલે n1 upon OB plus n1 upon di equal to n2 minus n1 1 upon bc1 plus 1 upon dc2. જો વસ્તુ અંતર અનંત હોય એટલે કે u equal to infinite એટલે કે વસ્તુ અંતર OB equal to infinite તો di equal to પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પણ મળે માટે di equal to f થાય. તો n1 upon infinite plus n1 upon f equal to n2 minus n1 1 upon bc1 equal to r1 minus 1 upon dc2 equal to minus of r2 એટલે 1 upon r1 minus 1 upon r2 કારણ bc1 equal to વક્ર સપાટી 1 ની વક્રતા ત્રિજ્યા r1 અને વક્ર સપાટી 2 માટે dc2 equal to minus r2. આ રીતે બંને બાજુ n1 વડે ભાગતા અને 1 upon infinite equal to 0 મૂકીએ તો રહી જશે 1 upon f equal to n2 by n1 minus 1 1 upon r1 minus 1 upon r2 અથવા 1 upon f equal to n2 1 minus 1 1 upon r1 minus 1 upon r2 જે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તરીકે ઓળખાય છે. આ રીતે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1 upon f equal to n2 1 minus 1 1 upon r1 minus 1 upon r2 થશે. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનું છે. પાતળા લેન્સ માટે ગાઉસનું સૂત્ર મેળવો. તો લેન્સની બે વક્ર સપાટીઓ પાસેથી થતા વક્રી ભવન માટે લેન્સની બે વક્ર સપાટીઓ એબીસી અને એડીસી પાસેથી થતા વક્રી ભવન માટે વ્યાપક સમીકરણ અત્યારે જ આપણે જોઈ ગયા. n1 by minus u plus n1 by v equal to n2 minus n1 in the bracket 1 upon r1 minus 1 upon r2. સમીકરણને n1 વડે ભાગતા તો minus 1 upon u plus 1 upon v equal to n2 by n1 minus n1 upon n1 એટલે 1 1 upon r1 minus 1 upon r2 માટે minus 1 upon u plus 1 upon v equal to n2 1 એકની સાપેક્ષ બેનો વક્રી ભવનાંક n2 1 minus 1 in the bracket 1 upon r1 minus 1 upon r2 સમીકરણ 1. અને લેન્સ મેકર્સ સમીકરણ એ પણ જાણીએ છીએ આપણે 1 upon f equal to n2 1 minus 1 in the bracket 1 upon r1 minus 1 upon r2 સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી 1 અને 2 ને સરખાવ્યું તો જમણી બાજુ
બંને સરખી જ, એટલે 1 અને 2 સરખા આવતા ડાબી બાજુ 1/f ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v, જે લેન્સ માટે ગાઉસનું સમીકરણ છે, અથવા 1/f ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u, જે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સના સાચા અને વાસ્તવિક પ્રતિબિંબ માટે આ સમીકરણ સાચું છે. તો આ રીતે પાત્ર લેન્સ એટલે કે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ માટે ગાઉસનું સૂત્ર 1/f ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v થશે. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, લેન્સ માટે મેગ્નિફિકેશન અથવા મોટવણીની વ્યાખ્યા લખીને મોટવણીનું સૂત્ર મેળવો. તો લેન્સથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને લેટરલ મોટવણી કહે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મેગ્નિફિકેશન કહે છે. બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટે વસ્તુની ઊંચાઈ AB ઇક્વલ ટુ, ધારો કે h, પ્રતિબિંબની ઊંચાઈ a' b' ઇક્વલ ટુ h', વસ્તુ અંતર BP ઇક્વલ ટુ u અને પ્રતિબિંબ અંતર B' ઇક્વલ ટુ v લઈએ તો મેગ્નિફિકેશનની વ્યાખ્યા અનુસાર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મેગ્નિફિકેશન કહીશું. તો એ મેળવવા માટે બે કાટકોણ ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈશું. કાટકોણ ત્રિકોણ ABP, કાટકોણ ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ ત્રિકોણો છે. તો સમરૂપ ત્રિકોણ માટે બાજુઓનો ગુણોત્તર AB અપોન A'B' ઇક્વલ ટુ BP અપોન B'P. મૂલ્ય મૂકી દેતા AB ઇક્વલ ટુ h અને A'B' ઇક્વલ ટુ h', પણ મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈઓ ધન એટલે h પ્લસ અને મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈ ઋણ એટલે h' માઇનસ. તે જ રીતે B થી P સુધીનું અંતર, વસ્તુ અંતર B થી P સુધીનું પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે -u, અને B'P પ્રતિબિંબ અંતર B'P પ્લસ v, પણ મેગ્નિફિકેશન m ઇક્વલ ટુ h' માટે મોટવણી m ઇક્વલ ટુ v/u, આ માઇનસ માઇનસ નીકળી જશે, એટલે લેન્સ માટે મોટવણી m ઇક્વલ ટુ પ્લસ v/u અને અરીસા માટે -v/u મળે છે.